ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં 20મો પાઠ છે સ્ટેચ્યુ રમવાની મજા એ જોવાનો છે. એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને એના લેખક છે અનિલ જોશી. સ્ટેચ્યુ એટલે એક રમત છે. તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે કોઈને થોડીવાર માટે સ્થિર કરી દેવા હોય તો આપણે એને કહીએ છીએ કે સ્ટેચ્યુ. એટલે કે આ એકાબીજી પરસ્પર આ રમત રમવા માટે બંધાયેલા હોય એ એકાબીજીને કહી શકે કે સ્ટેચ્યુ એમ. એટલે પેલો વ્યક્તિ છે એ સ્થિર થઈ જાય અને જ્યાં સુધી એને ગો કહેવામાં ન આવે ત્યાં સુધી એ વ્યક્તિ છે એ હલનચલન કરી શકતો નથી. આવી આ રમત છે. અને જો એ હલનચલન કરે તો જેણે એને સ્ટેચ્યુ કીધું હોય એ વ્યક્તિ છે એ જે સજા કરે, એટલે કે આનંદની સજા એમ. આ તો રમત છે એટલે આનંદની કોઈ સજા કરે, ચોકલેટ આપવાની કે એવી કોઈ, તો એ એને પાળવી પડે એ શરત મુજબ. તો આવી રીતે આ પાઠમાં અનિલ જોશી છે એ સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા આપણા જીવનમાં પણ આવી બધી રમતો આપણે રમતા હોઈએ છીએ ત્યારે આપણે બધાએ ખેલદિલી રાખવી જોઈએ અને ખેલદિલી રાખીને આપણે આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. એ જ પરમ સત્ય છે. ઈશ્વર છે એ ક્યારેય કોને સ્ટેચ્યુ કહી દે એ આપણને ખબર નથી. સ્ટેચ્યુ કહી દે એટલે કે ક્યારે કોણ વ્યક્તિનું કેવી રીતે મૃત્યુ થશે અને ઈશ્વર એને થીજાવી દેશે એ આપણે કહી શકતા નથી. એટલે આ એક જિંદગી છે એ આનંદથી માણવાની વસ્તુ છે, તો એને આપણે આનંદથી જીવવી જોઈએ. અને ઈશ્વર ક્યારે કોને સ્ટેચ્યુ કહી દેશે એ કોઈને ખબર નથી. એટલે સ્ટેચ્યુ થઈએ એ પહેલાં આપણે જીવનનો આનંદ લેવો જોઈએ એમ લેખક આપણને સમજાવે છે. સ્ટેચ્યુ રમવાની મજા અનિલ જોશી, એમનો જન્મ તારીખ 28/7/1940. કવિ, નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે. પહેલાં આપણે લેખક પરિચય મેળવી લઈએ. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. તેઓ શિક્ષક, પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ તેમના કાવ્ય સંગ્રહો છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો, કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કરી છે. આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. સ્ટેચ્યુ એમની સરસ મજાની એક બાળ વાર્તાને આવરી લેતી વાર્તા છે. કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુઓને એટલે કે મિત્રોને થીજાવી દેવાનો આનંદ લેતા. પરંતુ ઝીણા નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ મિત્રને મળતો જ નહીં. એટલે કે આ ઝીણો છે એટલો બધો ચાલાક હતો, હોશિયાર હતો કે કોઈ એને સ્ટેચ્યુ કહે એ પહેલાં જ સામેવાળી વ્યક્તિને એ સ્ટેચ્યુ કહી દેતો. પણ આ ઝીણાની ચપળતા છે
એ ચપળતાનો કોઈ ઉપાય ન હતો. ઝીણાને સ્ટેચ્યુ કંઈ થીજાવી દેવાનો મનસૂબો ક્યારેય કોઈનો કારગત નીવડ્યો નહીં, એટલે કે કોઈ એમને સ્ટેચ્યુ કહેવામાં ક્યારેય સફળ ન થયા. પરંતુ એક દિવસ અચાનક ઝીણો છે એ વીજળીના થાંભલા સાથે ચોંટી સ્ટેચ્યુ થઈ ગયેલો. ઝીણાને કોઈ સ્ટેચ્યુ કહ્યું નહોતું, છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. એટલે કે ઈશ્વર છે એ ક્યારે કોને સ્ટેચ્યુ કહી દે અને ક્યારે કોને એમ કે ઉપર બોલાવી લે, એટલે કે કોનું મૃત્યુ ક્યારે છે એ કોઈ કહી શકતું નથી. એટલે કે ઈશ્વર સ્ટેચ્યુ કહે ત્યારે માણસ સાવ થીજી જાય, એટલે કે મૃત્યુ પામતો હોય છે. એટલે એ પહેલાં જિંદગીનો જે આનંદ છે એ આપણે લઈ લેવો જોઈએ. તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય કરાવે છે. આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાયું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેટલો જ ઉસ્તાદ છે, એટલે કે હોશિયાર છે, કાબેલ છે. એટલે જ ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કંઈ થીજાવી દે છે. બરાબર, આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કંઈ મંદિરોમાં થીજાવી દીધા છે. એટલે કે અહીંયા લેખક એ પણ વાત કરે છે કે આપણે પણ ભગવાનને એમ કે મૂર્તિમાં કંડારી અને બેસાડી દીધા છે. ભગવાનને અહીંથી ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં એમ. એટલે આપણે પણ થીજાવી દીધા છે. જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતાં જીવન રમતમાં આપણે ખેલદિલી દાખવી અને આનંદ પ્રાપ્ત કરી લેવો જોઈએ, એ જ પરમ સત્ય છે. એટલે કે આપણને ખબર જ છે કે મૃત્યુ ગમે ત્યારે ગમે તેનું આવવાનું છે, તો એ પહેલાં આપણે એનો ડર રાખ્યા વગર, દુઃખી થયા વગર આપણે શું કરવાનું છે, તો કે આપણું સરસ મજાનું જીવન છે એને સરસ રીતે આપણે જીવી લેવાનું છે. હવે આપણે પાઠ વિશે વિસ્તારથી વાત કરીએ તો વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી. ડંકી પાસે પાણી ચૂંટતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમળી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા. એટલે કે લેખક છે એ વર્ષો પછી પોતાના વતનમાં, પોતાના ગામની શેરીમાં જાય છે. એટલે ત્યાં જાય છે એટલે એને શરૂઆતમાં તો એવું લાગે છે કે પોતે સાવ એમ કે અજાણ્યા વિસ્તારમાં આવી ગયા હોય એવું એને લાગ્યું. પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. એટલે કે નાનપણમાં અહીંયા શેરીમાં ખૂબ રમ્યા હતા, પણ એ બધું આજે બદલાઈ ગયું છે અને કોઈ મને ઓળખતું નથી એવું લેખકને લાગે છે. મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. એટલે કે આ મારું બાળપણ, શૈશવ એટલે બાળપણ મેં અહીંયા જ વિતાવ્યું છે, એનું ઓળખ કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખ કાર્ડ હું બતાવું કે આ મારું ઓળખપત્ર છે, હું અહીંયા ખૂબ આનંદ કરતો, તો પણ મને અહીંયા શેરી ઓળખવા આજે તૈયાર નથી. આ શેરીવટો જોઈને હું ખૂબ વિહ્વળ થઈ જાઉં છું, પણ વીતેલા સમયને હું કેમે કરી પાછો ફરી શકતો નથી. એટલે કે આ શેરીને હું ઓળંગી જાઉં અને એમ કરવા જતાં હું એમ કે વિહ્વળ થઈ જાઉં છું. એટલે કે હું થોડો દુઃખી થઈ જાઉં છું કે આ શેરી છે એ આજે મને સાવ કેમ આવી લાગે છે, અજાણી લાગે છે, એવું એને થાય છે અનિલ જોશીને. એ આગળ કહે છે કે આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં, એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાનું વતન છે એ ખૂબ જ પ્રિય હોય છે અને એમાંય ખાસ કરીને જ્યાં એણે બાળપણ વિતાવ્યું હોય એ બાળપણની વસ્તુ છે, એ બાળપણનું ગામ છે, એને તો માણસ ક્યારેય ભૂલી શકતો જ નથી. એને તો એ હંમેશા યાદ રાખે છે પોતાના બાળપણને. આગળ કહે છે કે આ શેરીને હું મારા ફેફસામાં ભરી લઉં એવી એને તીવ્ર ઈચ્છા થાય છે. એટલે કે ક્યારેય પછી મને ભૂલી ન શકું એમ. પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે. એટલે કે હું કાંઈ કરી શકું તેમ નથી. શા માટે? તો કે આ
ભૂતકાળના જળ થીજી જવાય, એટલે કે ભૂતકાળ માત્ર સ્મૃતિમાં સચવાઈ રહેવો, એટલે કે હવે એ યાદમાં જ સચવાઈ રહેલો છે ભૂતકાળ, એ પાછો ભૂતકાળ મને મળી શકે તેમ નથી. સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂરતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું. એટલે કે આજે ઘણા વર્ષો પછી પોતાના ગામમાં આવ્યા છે, પોતાની શેરીમાં આવ્યા છે, એટલે એનો ભૂતકાળ એને યાદ આવે છે, પણ એ નાનપણમાં જે આનંદ કર્યો હતો એ આનંદને એ પાછો લાવી શકે એમ નથી. હવે જ્યાં એ ભણ્યા હતા એ શાળાના મેદાનમાં એ પગ મૂકે છે. એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે, એટલે કે એવું ને એવું જ છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. રિસેસમાં અમે પાણી પીવા જતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. શાળાના પગથિયા પાસેની ભીંતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા. એ ભીંત એવી ને એવી સચવાઈ રહી છે, એટલે કે અહીંયા જરા પણ કોઈ ફેરફાર થયો નથી. રિસેસમાં અમે પાણી પીવા જતા તો એ નાની એવી ઓરડી હતી, એની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. અને શાળાના પગથિયા પાસે જે દિવાલ હતી, ભીંત હતી, તો ત્યાં પહેલાંના સમયમાં સ્લેટને કાંકરો, એટલે કે પાટીમાં લખવા માટેનો કાંકરો અલગ આવતો. અત્યારે તો બાળક જન્મે ત્યારથી જ પેન ને નોટ એને આપી દેવામાં આવે છે. પહેલાંના સમયમાં એવું નહોતું, સ્લેટ હતી અને પેન હતી. એ પેનથી એ સ્લેટમાં લખાતું અને એને આપણે ભૂંસવું હોય તો ભૂંસી શકાય, પણ એને અણી કાઢવા માટે કોઈ આવી દિવાલ હોય ખરબચડી, એ દિવાલ જોઈએ અને એ દિવાલે એમ કે અમે અણી કાઢતા. અને ત્યારે એમ કે એ દિવાલ છે એને હું સ્પર્શ કરવા જાઉં છું તો આજે ભીંતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકાળના નમૂના જેવો લાગે છે. એટલે કે આજે હું એને સ્પર્શ કરવા જાઉં છું તો એ પેનના ઘસારાથી જાણે એમાં શિલ્પકામ કંઈ થઈ ગયું હોય એવો એ નમૂનો બની ગઈ છે દિવાલ. હું એ ભીંતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી બારાખડી ખળભળી ઉઠે છે. એટલે કે પોતાનો ભૂતકાળ એને તાજો થાય છે જેવા એ સ્પર્શ કરે છે ત્યાં. બરાબર, કોઈ વસ્તુ છે એ વસ્તુને આપણે વર્ષો પછી જોઈએ અને એ વસ્તુ સાથે આપણે નાનપણમાં ખૂબ એમ કે એની સાથે આનંદ માણ્યો હોય તો એ વસ્તુને આપણે વર્ષો પછી જોઈએ એટલે આપણને પહેલાં આપણા નાનપણના સંસ્મરણો છે એ તાજા થયા વગર રહેતા નથી. એમ લેખકને પણ એ બધું યાદ આવે છે. કક્કો ઊંધો ચતો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં હું શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તો એ મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું. એટલે કે સાંજ પહેલાં એ કમ્પાઉન્ડને એ મેદાનને છોડી દે છે અને કે મનમાં કોઈ બોલે ને તોય મોટા અવાજે, કોઈ ન બોલે તો પણ એમ કે મોટા અવાજે એમ કે સંભળાતું હોય એવું મને સંભળાય છે. વહેલી સવારે શેરીમાં કેટલાય છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખું લખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. એટલે કે એ જોવે છે કે વહેલી સવારે છોકરા છે એ શું કરે છે તો કે કેસુડાના રંગ બનાવે છે અને એને એ રંગ બનાવતા જોઉં છું તો વસંત ઋતુનું મને સ્મરણ થાય છે કે અમે પણ આવા સરસ મજાના રંગ બનાવતા. લખું લખું એટલે કે આછી ધ્રુજારી મને થાય છે. હવે કેસુડો એટલે કેસરી રંગના એક જાતના ફૂલ કે જેમાંથી કે કલર બનાવી શકાય. એટલે કે કેસુડો છે એ ફૂલ જ છે અને એ ફૂલ કેસરી કલરના હોય ને એને પાણીમાં નાખીએ તો કેસરી કલરનું પાણી થાય. એનાથી ધૂળેટીમાં રંગે રમાય છે અને નાના બાળકો છે તો નાના બાળકોને ઉનાળાના સમયમાં જો આ કેસુડાના પાણીથી નવરાવવામાં આવે તો એને તડકો એટલે કે લૂ લાગતી નથી એવી ઠંડક એ કેસુડો આપે છે. પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં છું. પાંડુ એટલે કે પીળા કલરના એ કેસુડાને હું સ્પર્શ કરવા જાઉં છું પણ અટકી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી જશે તો, એટલે કે હું એને અડકવા માટે જાઉં છું, એને સ્પર્શ કરવા માટે જાઉં છું પણ મને બીક લાગે છે કે કોઈ છોકરો આવશે અને મને રંગ છાંટી જશે તો.
એવી બીકથી હું થથરી હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું. એવો મને ડર લાગે છે કે કોઈ છોકરો મને આવશે અને રંગી જશે તો એ મને એ કલર અડાડી જશે તો. એક ઢાળિયામાં હું છુપાઈ જાઉં છું, એટલે એક ઢાળિયું એટલે એક બાજુ ઢળતા છાપરાવાળું જે મકાન કે ઓસરી હોય એને એક ઢાળિયું કહેવાય. એટલે કે છોકરા આનંદ કરતા હતા તો લેખકને પણ એમ થયું કે હું પણ આનંદ કરવા જાઉં, પણ હવે મોટા થઈ ગયા એટલે કલર ચોટે એ પણ ન ગમે, એટલે એવા ડરથી જતા નથી. એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી, પણ હું બદલાયો છું. એટલે કે એ એક ઢાળિયાના નાના એવા ગોખલો, એટલે જે આપણે નાની એવી બારી મૂકી હોય પહેલાંના સમયમાં એને ગોખલો કહેતા, કે નાની એવી જગ્યા મૂકવામાં આવી હોય ને એમાંથી એમ કે બહાર શું થઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ. તો એમાંથી હું શેરીને જોઉં છું ત્યારે લેખક એમ કહે છે કે આ બધું નથી બદલાણું, શેરી તો જેમને તેમ જ છે, પણ શું બદલાણું છે તો કે હું પોતે જ બદલાઈ ગયો છું. શૈશવની ઉછળકૂદ કુદરતી હતી, એટલે કે એ જે આનંદ કરતા, ઉછળતા કૂદતા, ધમાલ કરતા, તો એ બધી ધમાલ છે એ તો કુદરતી હતી. હવે એ ઉછળકૂદ મારે પરફોર્મ કરવી પડે છે. એટલે કે હવે જો મારે એ ઉછળકૂદ કરવી હોય તો મારે એવો અભિનય કરવો પડે. નાના છોકરા છે એ તો ગમે ત્યાં આનંદિત થઈ ઉઠે તો એ તો ઝૂમી ઉઠતા હોય છે, નાચતા હોય છે, પણ મોટા હોય એને થોડીક મર્યાદા નડે, એટલે ગમે ત્યાં એમ નાચી શકતા નથી, એટલે મારે એનો અભિનય કરવો પડે એમ. શેષવ તો પતંગિયા જેવું આવ્યું, બેઠું અને ઉડ્યું. એટલે કે શેષવ કેવું છે તો કે પતંગિયા જેવું છે. એ તો આવ્યું, બેઠું અને ઉડી જાય છે. શૈશવ છે કોઈ પણને ખૂબ આનંદ આપતો હોય છે. સૌથી સારામાં સારી અવસ્થા હોય તો શૈશવ અવસ્થા લેખકોને કવિઓ ગણે છે, અને આપણે પણ જોઈએ તો આપણને પણ એમાં ખૂબ આનંદ આવતો, કોઈ જાતની જવાબદારી નહીં, કાંઈ ચિંતા નહીં, કાંઈ ટેન્શન નહીં, આનંદથી આનંદ કરવાનો એમ. તો એ તો પતંગિયા જેવું, પતંગિયું છે એ ગમે ત્યાં સ્થિર બેસી શકતું નથી, થોડી વાર બેસે અને તરત ઉડી જતું હોય છે. પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે. એટલે કે ક્યારેક પાછું મને મારું આ બાળપણ છે એ યાદ આવે છે. ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે. એટલે કે હવે તો મોટા થયા અને નંબર આવ્યા એટલે ચશ્મા પહેર્યા હોય એટલે ચશ્માની આરપાર એ મને મારું બાળપણ પાછું દેખાય છે. થોડી વાર દેખાય પાછું એ સ્થિર થઈ જાય, એટલે કે બંધ થઈ જાય છે. ત્યારે મારા ચશ્મા ઓળીને રેલાઈ જાય છે. સાલ્વાદોર ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળોનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે. એટલે કે સાલ્વાદોર ડાલી એટલે કે સ્પેનનો એક પ્રસિદ્ધ ચિત્રકાર છે. તો એણે જેમ એમ કે ઓગળતી ઘડિયાળોના ચિત્ર દોર્યા એમ મને પણ એમ થયું કે લાવને આ ચશ્માને ઓગાળતો હું ચિત્ર દોરું એમ. એટલે કે આ ચશ્મા છે એની પેલે પાર જે આખી દુનિયા હતી શૈશવની એને હું એમ કે લખું એમ, એને દોરવા માટે જાઉં હું એમ. અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. સ્ટેચ્યુની રમત એટલે સ્ટેચ્યુ કહીને સ્થિર કરી દેવું એને સ્ટેચ્યુની રમત કહેવાય. તો એ ખૂબ પ્રચલિત હતી. મારા બાળપણના ભેરવ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું. એટલે કે નાનપણમાં જે એના મિત્રો હતા એની સાથે લેખક પણ સ્ટેચ્યુ બંધાવે છે. તો હવે એ પોતાના બાળપણના સંસ્મરણોમાં સરી પડે છે. સ્ટેચ્યુની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભેરવની બધી જ ક્રિયાઓ થીજાવી શકો છો. મેં તમને હમણાં વાત કરી કે રમતમાં શું હોય તો કે સામેવાળી વ્યક્તિ સાથે તમે એ પ્રોમિસ બાંધ્યું હોય, એટલે કે વચન આપ્યું હોય કે આપણે બે સ્ટેચ્યુથી બંધાઈએ છીએ. જ્યારે એકાબીજીને સ્ટેચ્યુ કહીએ એટલે કે પહેલાં જે કહી દે એ સામેવાળી વ્યક્તિ એને સ્થિર થઈ જવું પડે. એટલે બીજી વ્યક્તિ છે એ કે એને જ્યારે ગો કે ત્યાં સુધી એને ત્યાં સ્થિર રહેવું પડે છે. અમે બધા ભેરવો એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દીધાનો આનંદ લેતા. મારા ભેરવોમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી.
એટલે કે અમે બધા મિત્રો છે એકબીજાને સ્ટેચ્યુ કહેતા અને એ સ્ટેચ્યુ રમવાની મજા લેતા, એનો આનંદ લેતા. પણ એમાં એક મારો મિત્ર હતો ઝીણો, એ ભરવાડનો દીકરો હતો. એટલે ભરવાડના ઘરે આપણે જાણીએ છીએ કે ગાયોને ભેંસોને બકરાને એ બધું હોય, એની વાસ આવતી હોય. એટલે એના કપડામાંથી એ બધી વાસ આવતી, એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય. એટલે કે એને શરદી થઈ ગઈ હોય, એટલે સતત એમ કે શરદી ચાલુ જ હોય, એટલે પાણી ટપકતું જ હોય એના નાકમાંથી. એ ગેટવાળી શેરીમાં રહેતો. એટલે કે ગેટવાળી એટલે કે એક ત્યાં દરવાજો બાંધેલો હતો, તો એ દરવાજાવાળી શેરીમાં રહેતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એટલે કે એ અમારી કરતાં પણ વધારે કે ઉછળકૂદ કરી શકતો હતો અને વાંદરાની જેમ ફટાફટ એ ઝાડ ઉપર કે છાપરા ઉપર ચડી જતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો, એટલે કે બહુ કાબેલ હતો. ઉસ્તાદ એટલે હોશિયાર હતો. એટલે એ અમે એને સ્ટેચ્યુ કહીએ પહેલાં અમને કહી દેતો એમ સ્ટેચ્યુ એમ. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ હતો. એટલો એ ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. એટલે કે અમને તો એવો અવસર મળતો જ નહીં કે અમે એને સામેથી થીજાવી શકીએ. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા. એટલે કે અમે બધા તો મનમાં ને મનમાં સમસમી રહીએ કે આ તો ક્યારેય અમને કે સ્ટેચ્યુ કહેવા જ દેતો નથી એમ. મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે અપ્રગટ રીતે રોષ કરવો એમ. ગુસ્સાને મનમાં દાબી દેવો. ગુસ્સો અમે પ્રગટ કરી શકતા નહીં એમ. રૂઢિપ્રયોગ છે, યાદ રાખજો. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં. એટલે કે અમે ઘણા બધા એવા કે પ્લાન બનાવ્યા, ઘણા બધા એમ કે એવા પ્લાન બનાવી અને એને સ્ટેચ્યુ કહેવા માટે અમે પ્રયત્ન કર્યા, પણ ક્યાંય અમારી યોજના છે, કાર્ય એટલે કે અમારી યોજના છે એ ક્યાંય એમ કે સફળ થઈ નહીં. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા. નારગોલ પણ એક રમત છે, એ તમને ખ્યાલ હશે કે એ નારગોલમાં પણ એમ કે કૂકરા હોય એને એમ કે પથ્થરથી મારવાના, એકાબીજી ઉપર એ ગોઠવેલા હોય અને એને કૂકરાને આપણે પથ્થરથી અથવા તો કોઈ બોલથી મારી અને એ પડી જાય નીચે, એટલે પછી એને ફટાફટ બીજા જે દાવ લેતા હોય એ લોકોએ એને ગોઠવી દેવા પડે. નહીંતર જે દાવ આપનારો હોય એ કોઈ પણને એ બોલથી મારે તો એ વ્યક્તિ છે એ આઉટ ગણાય. એટલે નારગોલ રમતા હતા ત્યાં શેરીમાં મોટો હોકીરો થઈ ગયો. એટલે કે શેરીમાં અમે રમતા હતા ત્યાં મોટો અવાજ થાય છે અને બધાની ડેલીઓ ફટાફટ ખુલ્લી જાય છે અને અમે આ નારગોલના ઠીકરા છે એ એમના મૂકી અને ડેલી ટપી અને ચોકમાં આવીએ છીએ. જોયું તો ઝીણો છે વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. અમારો જીવ તો તાળવે ચડી ગયો. એટલે જીવ તાળવે ચડી જવો એટલે જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં આવી ગયા અમે એમ. એટલે કે ભારે ઉચાટ થયો કે શું થઈ ગયું એમ. તો શેરીમાં ભેગા થયેલા લોકો છે ઊંચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. એટલે ઝીણો છે એ આ વીજળીના થાંભલા સાથે એને શોટ લાગ્યો અને એ એની સાથે ચોંટી ગયો. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનો શબ નીચે ઉતાર્યો ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. એટલે કે વીજળીના થાંભલા ઉપર ચડ્યો અને એને શોટ લાગ્યો અને ત્યાં મૃત્યુ પામ્યો અને એનો શબ પછી નીચે ઉતારવામાં આવે છે. અમારા બધા ભેરુઓની આંખ સામે આ જે ઝીણો છે સ્ટેચ્યુ થઈ ગયો એમ. એ પ્રસંગ હજી એમ કે આંખ સામેથી ખસતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો એમ. એટલે કે હવે એને કોઈ કહી શકે એમ નથી કે આ ઈશ્વર છે એને સ્ટેચ્યુ કહી દે છે અને એ મૃત્યુ પામે છે. અને હવે અમે એને કહી શકીએ એમ નથી કે અમે તો તને કીધું નહોતું, તને કોણે સ્ટેચ્યુ કહ્યું એમ. આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. એટલે કે ત્યારે નાના હોઈએ એટલે એવી સમજણ ન હોય એટલે એ કોઈ જવાબ અમને આપતું નથી.
આજે વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. એટલે કે ભૂતકાળમાં સરી પડે ત્યારે માણસ સ્થિર થઈ જતો હોય છે. ઘણીવાર આ ખુલ્લી હોય છતાં પણ એ ભૂતકાળમાં સરી પડ્યો હોય એમ લેખક પણ થોડીવાર માટે સ્ટેચ્યુ થઈ જાય છે. ઉનાળાની બપોરે થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં ઉડતા હોય છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા કે ટુકડાઓ પડ્યા હતા એ પણ પાગલ પવન આવે છે અને એને જેમ તેમ કે ઉડાડે છે, આડાઅવળા કરે છે અને ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ હું ભેગા કરું છું અને એ ભેગા કરતાં જાણે હું પણ શેરીમાં કાગળના ટુકડાની જેમ રઝળતો હોઉં એવું મને લાગે છે. આજે બધું જ એમ કે સ્ટેચ્યુ થઈ ગયું છે. કોઈ હાલતું નથી, કોઈ બોલતું નથી. એટલે ભૂતકાળ છે એ બધો થીજી ગયો છે. વિષાદભર્યા પગલે હું મારા ઘરની એટલે કે અત્યારે એ પોતાના ઘરની જે ઓસરી હતી એમાં જાય છે અને ત્યાં ઓસરીમાં એમ કે ઠાકોરજીનો આળિયો હતો. એ આળિયો એટલે કે એક નાનો એવો ગોખલો હતો. એટલે કે નાનો એવો કબાટ, એને ગોખલો કહેવાય. અત્યારે તો કોઈ ગોખલા એવા જોવા મળતા નથી, પણ પહેલાંના સમયમાં લોકો એવા નાના નાના ગોખલા કરતા કે એ તમે જુઓ તો નાનું એવું એમ કે શું હોય તો કે નાનો એવો કબાટ જ હોય. અને એ ગોખલો હું ખોલું છું અને એ પાછા ભૂતકાળમાં સરી પડે છે કે એ આળિયો હું ધીમેથી ખોલું છું. આળિયો ખુલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતાં ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા. એટલે કે હું એ પિત્તળની મૂર્તિ સામે જોઈ અને મને એવું લાગે છે કે ભગવાનને પણ લોકોએ શું કર્યું છે તો કે સ્ટેચ્યુ બનાવી દીધા છે. એવો સવાલ પૂછીને હું આ મૂર્તિને પાછી મૂકી દઉં છું અને આળિયો બંધ કરી દઉં છું અને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું પાછો મેળામાં પહોંચી જાઉં છું. એટલે કે પાછા એ ભૂતકાળમાં સરી પડે છે. એ જે મેળામાં જતા એ મેળાનો આનંદ હવે એ પાછા લે છે કે નાના હોઈએ ત્યારે બાળકોને મેળામાં જવાનો ખૂબ આનંદ હોય. તો જન્માષ્ટમીના તહેવારની અમે કાગને ડોળે રાહ જોતા. કાગને ડોળે રાહ જોવી એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી. એટલે કે અમે ખૂબ એની રાહ જોતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. એ મેળામાં જવાનો બધાને ખૂબ થનગનાટ. એટલે કે બધાને ખૂબ આનંદ આવતો અને એ પંચનાથ એક જગ્યા છે તો એ જગ્યાએ ત્યાં એમ કે મેળો ભરાતો અને અમે બધા એમ કે ત્યાં જોવા માટે જતા અને ખૂબ આનંદ કરતા. એ સમય હતો શ્રાવણ મહિનાનો. એક જન્માષ્ટમીની આગલી રાતે એટલે કે એક જન્માષ્ટમીનો તહેવાર આવ્યો એક દિવસ, તો એની આગલી રાતે મારે પણ મેળામાં જવું હતું. એટલે હું મેળામાં જવાની બધી તૈયારી કરતો હતો. સરસ મજાનું એમ કે મેં બજરિયા રંગનું બાંગડીઓ અને બ્લુ ચડ્ડી ગાડલા નીચે એમ કે ઇસ્ત્રી કરવા મૂકી દીધા હતા. એટલે કે પહેલાંના સમયમાં આવી ઇસ્ત્રી હતી નહીં, એટલે લોકો બહુ કરચલી ન પડે કપડાને એટલે ગાડલાની નીચે સરસ રીતે આમ મૂકી દે એટલે સરસ થઈ જતા એ કપડાં. જન્માષ્ટમીની વહેલી સવારે એમ કે એની માતા છે એને ખૂબ સારી રીતે નવરાવે છે, ધોવરાવે છે, સરસ રીતે વાળ ઓળી આપી અને આંખમાં પણ આંજણ આંજી દે છે. લેખક કહે છે હું એટલે બધો રૂપાળો નહોતો છતાંય પણ એમ કે કોઈની નજર ન લાગે એટલે માતાને તો પોતાનું બાળક ગમે તેવું હોય પણ પ્રિય જ હોય. એટલે માતા મને સરસ મજાનું કે મેસનું ટપકું એટલે કે આ કાજળનું ટપકું પણ કરી દે છે. એકાદ બે રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપે છે. હું તૈયાર થઈ એમ કે મેળામાં જવા નીકળતો હતો ત્યારે મારી બા બોલી કે તું બહાર જા છો તો ઠાકોરજીને એક દીવો કરતો જાય. એટલે કે હું ઠાકોરજી પાસે દીવો કરવા માટે જાઉં છું. જલ્દીથી એમ કે મેં આ ગોખલો ઉગાડ્યો, ઠાકોરજી પાસે દીવો મૂકી દીધો અને દિવાસળીથી દીવો પેટાવ્યો અને જલ્દીથી ઉતાવળમાં હોય એટલે બાળકો તો આપણે જાણીએ છીએ કે એ શું કરે એને પણ ખબર હોતી નથી. એ તો આળીઓ બંધ કરતા એટલે કે બધું પેક હોય અને આપણે બંધ કરી દઈએ તો દીવો ચાલુ હોય તો બધું સળગી ઉઠે તો આપણને ખબર છે. એટલે એ બંધ કરી દે છે અને
જલ્દીથી પોતાના મિત્રો સાથે મેળામાં ઉપડે છે. આખો દિવસ ખૂબ આનંદ કરે છે, ઉછળકૂદ કરે છે અને આનંદ કર્યા પછી સાંજે જેમ એમ કે ફુગ્ગો છે એમાં હવા હોય તો કેવો સરસ મજાનો ફૂલેલો હોય, પણ જ્યારે એમાંથી હવા વહી જાય એટલે એ સાવ નરમ પડી જાય છે. એમ ફુગ્ગાની જેમ હું પણ એમ કે સાંજ પડી એટલે થાકી ગયો હતો, ઘરે આવ્યો ત્યાં જોયું તો બધા એમ કે થોડા નિરાશ થઈ ગયા હતા. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદીને આ બધું બળીને રાખ થઈ ગયા હતા. એટલે સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત થઈ હતી એવું કહી અને મને એમ કે લોકો એટલે કે ઘરના સભ્યો છે એ મારાથી ભૂલ થઈ ગઈ તો એ ભૂલનો અહેસાસ કરાવવા લાગ્યા. એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એવું મને લાગતું. એમ હું જનનપૂર્વક માનતો થઈ ગયો. પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો પણ આજે બધા સ્થિર થઈ ગયા છે, એટલે કે બધું સ્ટેચ્યુ થઈ ગયું છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકને એમ કે આ રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુને વધુ દૃઢ થતો જાય છે. અને આપણે હવે એમ કે એ સ્ટેચ્યુ રમવાની રમત રમીએ છીએ, આનંદ લઈએ છીએ, પણ આપણે પતંગિયાની જેમ એમ કે આનંદથી જીવન પણ જીવવું જોઈએ. ક્યારે સ્ટેચ્યુ થઈ જઈએ એ આપણને પણ ખબર નથી. ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે પણ આપણી સાથે સ્ટેચ્યુ બંધાયું છે, એટલે કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. એટલે કે ગમે ત્યારે ગમે તેનું જીવન ક્યારે સમાપ્ત થઈ જશે એ આપણને ખબર નથી. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં, પુસ્તકોમાં થીજાવી દીધા છે ને. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. એટલે કે ઈશ્વર ભલે આપણને સ્ટેચ્યુ કહી દે તો આપણે ઈશ્વરની સામે સ્ટેચ્યુ કહી જ દીધું જ નહીં. એટલે સ્ટેચ્યુ મીન્સ આપણે પણ એને થીજાવી દીધા છે. એટલે આપણું મોત ક્યારે આવશે એમ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પણ ઈશ્વરને થીજાવી દીધા છે તો પણ આપણે પણ જીવનનો આનંદ લેવો જોઈએ. અને રમતમાં ખેલદિલીના આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. એટલે કે ખેલદિલીથી જ કે રમત રમવી જોઈએ. ગમે તે જીતે કે હારે, માત્ર જીતવું અને આપણે ગમે તેમ કરીને બેઈમાનીથી જીતવું એવો રસ્તો ક્યારેય અપનાવવો જોઈએ નહીં. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી? એટલે કે અહીંયા લેખક સરસ મજાની ફિલસૂફોની જે વાતો કરે છે કે અહલ્યા જો સ્ટેચ્યુ થઈને પાછી એ જીવિત થઈ હતી તો આપણે પણ મૃત્યુ પામીને પાછા એમ કે નવું જીવન મેળવવાના જ છીએ એમ. બરાબર? ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવું સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે ત્યારે ક્રેન્ચ વધ થાય છે. એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે ત્યારે પવન પડી જાય છે. એટલે કે ભગવાન અહીંયા કેવા ઉસ્તાદ છે, કેવા હોશિયાર છે, કાબેલ છે કે ઉડતા પંખી છે અને ભગવાન એમ કે સ્થિર કરી દે છે ત્યારે એમ કે ક્રોંચ વધ એટલે કે બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વધ. બરાબર? રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ છે અને એમાંથી જેમ કે વાલ્મીકીને રામાયણ રચવાનો એમ કે રામાયણ રચવાની પ્રેરણા મળે છે. તો એ પક્ષીને એમ કે ભગવાન સ્ટેચ્યુ કહી દે તો એ પણ સ્થિર થઈ જાય છે, એ પણ મૃત્યુ પામે છે. વહેતા પવનને સ્ટેચ્યુ કહે તો પવન પડી જાય છે. એ ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે ત્યારે બરફ થઈ જાય છે. આપણે જાણીએ જ છીએ મિત્રો, અત્યારે સરસ મજાનો શિયાળો છે અને હિમવર્ષા થાય, ખૂબ ઠંડી પડે તો કાશ્મીરમાં ને ત્યાં આપણે જાણીએ છીએ પાણી હોય તો એ શું થઈ જતું હોય છે? બરફ થઈ જતું હોય છે. એ વૃક્ષને સ્ટેચ્યુ કહે ત્યારે ટેબલ થઈ જાય છે. એટલે કે ઘટાદાર વૃક્ષ હોય સુકાઈ જાય અને ભગવાને એને સ્ટેચ્યુ કીધું હોય તો એ લાકડાનું ટેબલ એમાંથી બને છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ
ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. એટલે કે આ શૈશવના જે સંસ્મરણો છે એ પણ ભૂતકાળ બનીને એમ કે સ્ટેચ્યુ થઈ ગયા છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે, એક પછી એક એમ કે ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. એટલે કે આ કાંડા ઘડિયાળની જેમ એક પછી એક પ્રસંગો પણ ધીમે ધીમે સ્ટેચ્યુ થતા જાય છે. સૂર્યનો ગોળો એમ કે પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાઈ જાય છે. ગુલમોહરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. એટલે કે સમય ધીમે 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 પસાર થતો જાય છે અને એ બધો ભૂતકાળ થતો જાય છે. ગુલમોહરને ફરી લાલ ચટક ફૂલો આવશે. એટલે કે ગુલમોહરના થડ ઉપર આપણે કાન માંડીએ તો ઉનાળો આવતો હોય એવું આપણને સંભળાય અને ગુલમોહર છે એ ફરી લાલ ચટક બની જાય છે. સરસ મજાના ફૂલો ઉનાળામાં એમાં આવે છે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. એટલે કે એકવાર કેરીની સિઝન પૂરી થઈ પછી સમય પસાર થાય પછી પાછી એની ઉપર કેરી આવે છે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં વાંખોડિયા ભરતું ચાલશે. એટલે કે આપણું શૈશવ તો જતો રહ્યું પણ માતાના ગર્ભમાં કોઈ બાળક હશે એ બાળકને પાછું એનું શૈશવ મળશે અને એ શેરીમાં ભાંખોડિયાભેર ચાલતું થઈ જશે. ભાંખોડિયાભેર ચાલવું એટલે ઘૂંટણીએ ચાલવું. એટલે કે આપણે નાના હોઈએ ત્યારે નાના બાળકો હોય ત્યારે એ બધા એમ કે ગોઠણ વાળીને ચાલતા હોય છે. તો લેખક કહે છે કે અમારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. એવા કોઈ બાળકો પણ આવશે આ શેરીમાં. અમારું બાળપણ પૂરું થયું તો બીજાનું બાળપણ પાછું શરૂ થશે.